આ દ્રશ્યો ધાનેરા શહેરના છે, જ્યાં વેપારીઓને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો। 6 ઇંચ વરસાદથી શહેરના ઇન્દ્રપ્રસ્થ શોપિંગમાં આવેલી 8 જેટલી દુકાનોમાં પાણી ઘૂસી ગયું। દુકાનોમાં 4 ફૂટ જેટલું પાણી ભરાઈ જતા દુકાનમાં પડેલો ઘણો સામાન પલળી ગયો। શોપિંગ કોમ્પ્લેક્સમાં MRI અને એક્સરે મશીનમાં પણ પાણી ઘૂસી જતા દર્દીઓએ હેરાન થવું પડી શકે છે। વેપારીઓ દુકાનમાં બચી ગયેલા સામાનને સલામત રીતે બચાવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા। સાથે જ ધાનેરા નગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરી સામે આક્રોશ ઠાલવ્યો, કારણ કે લાખો કરોડો રૂપિયાના ખર્ચા બાદ પણ શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ રહી છે। ભારે વરસાદના લીધે ધાનેરાના હાલ જે છે તે અત્યારે બેહાલ થયા છે। આપને દ્રશ્યો બતાવીશ દુકાનોના કે આ દુકાનોની અંદર પાણી ઘૂસ્યા છે અને પાણી ઘૂસવાના લીધે દુકાનોના હાલ પણ બેહાલ જોવા મળી રહ્યા છે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે આપ જોઈ શકો છો કે જે ઘૂંટણસમાં પાણી ભરાયા છે અને પાણી ભરાઈ જવાના લીધે જે દુકાનમાં જે પણ વસ્તુઓ રાખેલી છે તે અત્યારે પાણીમાં ગરકાવ થઈ છે। દુકાન ખોલતાની સાથે જ જે પાણી જે છે તે ઘૂંટણસમાં પાણી છે। દુકાનના અંદરના આપને દ્રશ્યો બતાવી રહ્યો છું કે જે કોમ્પ્યુટર રાખેલા છે, જે સામગ્રી રાખેલી છે, જે પુસ્તકો રાખેલા છે, જે નોટ રાખેલી છે, તમામ જે છે તે પાણીમાં ગરકાવ થયા છે। વેપારી છે, આપણી જોડે વાત કરશું એમના જોડે। કેટલા વાગે પાણી દુકાનમાં ઘૂસ્યા હતા અને અત્યારે શું હાલત છે? સવારમાં 5-6 વાગે પાણી ઘૂસેલું છે અને જે બધો સામાન હતો, આ કટલરીનો, પછી કોમ્પ્યુટર હતું, આ ઝેરોક્સ મશીન હતું, લેમિનેશન મશીન હતું, બધા મશીન ખરાબ થઈ ગયા। એટલે હવે અમારે તો કોઈ આધાર જ નથી। 2-2 રૂપિયા કરીને કમાતા હતા, એ પણ બધું પૂરું થઈ ગયું। હવે આ નગરપાલિકાને જો આંખ ઉઘડે તો આ બધું પાણીનો નિકાલ કરે તો સારું કહેવાય। ક્યાંથી આવે? ક્યાંથી આ પાણી? આ પાણી આ ઉપરથી જ આવે, રોડનું આવે, વત્તા પેલા હોસ્પિટલનું હોમો બંબો પડે એમાંથી પણ આવે। કેટલી દુકાનોમાં પાણી ભરાય આજુબાજુ? બસ આ અમારા કરતાં પણ પેલી બાજુ તો પેલો કંઈક સોનોગ્રાફીનું એવું કંઈક મશીન હતું કરોડો રૂપિયાનું, એ પણ પાણીમાં જતું રહ્યું। એટલે આ જે આખું શોપિંગ એને નીચેના ભાગમાં બધી દુકાનો પાણી ભરાઈ ગયા। બીજા પણ આપણે દ્રશ્યો બતાવીશ કે આ બાજુમાં દુકાન છે, આ બ્યુટી પાર્લરની દુકાન છે, ત્યાં પણ પાણી ઘૂસી જવાના લીધે આ દુકાનના જે હાલ છે તે પણ અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે। અંદરના જે આપણે દ્રશ્યો બતાવીશ કે અંદર આપ જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા દુકાનના હાલ અત્યારે બેહાલ થયા છે। દુકાન માલિક આપણે સાથે છે, વાત કરીશું તેમના જોડે। કેટલા વાગે જે આ પાણી છે તે દુકાનમાં ઘૂસ્યા હતા અને હાલ શું પરિસ્થિતિ? સાહેબ, આ 5 થી 6 વાગ્યાના ગાળાની અંદર અમારા શોપિંગની અંદર પાણી ભરાઈ ગયા છે। વારે ઘડીએ અમે નગરપાલિકાને જાણ કરો પણ નગરપાલિકા અમારું અભળતું નથી। અમે ધંધા રોજગાર બધા ઝીણા ધંધા કરીને અમે અમારો રોજગાર ચલાવી રહ્યા હતા, એમાં પણ આવું થઈ ગયું। અને ઉપર ઇન્દ્રપ્રસ્થ શોપિંગ ખાડાની અંદર હોવાના કારણે ઉપર લારી ગલ્લાઓ પૂરત કરીને બેઠા, એમનું પણ નિરાકરણ એ નથી લાવી શકતા। તમે વારે ઘડીએ કેને રજૂઆત કરો સાહેબ? અમે એક લાચાર છીએ। શું પાણી આવે છે ક્યાંથી? પાણી સાહેબ બધું ઉપરથી આવે। અહીંયા ભરતભાઈનું પણ ભૂંગળું લાખેલું, ત્યાંથી પણ પાણી આવે, રોડનું પણ પાણી આવે, એ બધું પાણી આવી રહ્યું છે। બીજા આપને દ્રશ્યો બતાવીશ કે જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। એક બાજુની અંદર જનરલ સ્ટોર છે તે પણ પાણીમાં અત્યારે ગરકાવ થઈ ગયો છે। જે પ્રમાણે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે આ જનરલ સ્ટોરના હાલ પણ અત્યારે બેહાલ છે। સમગ્ર જે દુકાન છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। આ મૈયા જેટલી પણ દુકાનો આવેલી છે તમામ દુકાનો અત્યારે પાણીમાં ગરકાવ થઈ છે। ખાસ કરીને કેટલા વાગે પાણી ઘૂસ્યા હતા દુકાનોમાં, અત્યારે શું હાલ? સવારે પાણી જોયું ત્યારે પાણી ભરાયેલું હતું ને તંત્રને ઘણીવાર જાણ કરવા છતાં પણ તંત્રની આંખ ઉઘડતી નથી। નગરપાલિકા કાંઈ ઘણી રજૂઆત કરતા પણ નગરપાલિકા કંઈ સાંભળતી નથી ને હોસ્પિટલનું પાણી અહીંયા બંબાનું સીધું અહીંયા આવે છે, તો આ જે નુકસાન થશે એનું જવાબદારી હોસ્પિટલ રહેશે કે તંત્ર રહેશે? કમસે કમ 3 થી 4 લાખ મશીન બગડેલા છે, મશીન ઇક્વિપમેન્ટ। જે પણ મશીનો છે, જેરેક મશીનો, તે પણ પાણીમાં ગરકાવ થયા છે। જે ચોપડાઓ છે તે પણ પાણીમાં ગરકાવ થયા છે। આમ દુકાનની હાલત જે છે તે અત્યારે હાલ બેહાલ જોવા મળી રહ્યા છે। સીધો સવાલ ધાનેરા નગરપાલિકાને થઈ રહ્યો છે કે નગરપાલિકામાં લાખો રૂપિયાની જે ગ્રાન્ટ આવતી હોય છે તે ગ્રાન્ટ પ્રી મોન્સૂન પ્લાનિંગમાં વાપરવાની હોય છે, પરંતુ નગરપાલિકાનું પ્રી મોન્સૂન પ્લાનિંગ અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા।